ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. સ્વાગત છે તમારા બધાયનું અમારી ચેનલમાં અને આજના નવા વ્લોગમાં. જો અત્યારે મસ્ત રેડી થઈ ગયા બધાય અને આ તો આખું ઘર રેડી થઈ ગયું હવે જો કે રોજ એવું જ થાય છે. જો આ દાદીમાં ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ બધાયને મહાદેવ મહાદેવ. અને દાદા જો ડ્યુટીમાં લાગી ગયા છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ મહાદેવ. શું કે કેવી મજા આવે સવારમાં ઉઠીને હિચોરવાનું? બહુ મજા આવી. હે સવારમાં ઉઠીને બેબીને ટોયલેટ કરાવી દેવાનું, પછી તડકામાં હુવડાવવાનું. અલાર્મ નો મૂકવું પડે તડકે મૂકી આવી જો તપાઈ એવી ઘડીક વાર અને હુવડાયું ત્યાં હમણાં નવડાવવા માલિશ કરવા વાર આવશે ને માલિશ કરી દેશે નવડાવી દેશે પછી પાછો હોઈ જશે પછી બરાબર. એકદમ ડિસિપ્લિનમાં આવી ગયા છે બધાય. હલો, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો? તો જો મારે રાતે છે ને મચ્છરનો બહુ ત્રાસ છે. તો પપ્પા છે ને નેટ લે, પપ્પાને કીધું પપ્પા નેટ લઈ આવો. રાતે બારી ખુલ્લી રાખવી ને તો ખુલ્લી રહે. જો પપ્પા આ નેટ લગાવે નથી પણ છે ને મમ્મીએ કર્યું, પટ્ટી મૂકી પણ થોડીક ટૂંકી પડી એટલે ચેન્જ કરવાનું છે. અને અમે જે મેટની વાત કરતા હતા ને, જો મેટ આવી ગઈ છે અમારી. જો મેટ મંગાવી દીધી છે. શેક કરવાનો, શેક કરે દિવસમાં 2-2 કલાકે શેક કરવાનો. શેક થાય છે ધીમે ધીમે. અને મારા સાહેબ સૂતા હતા અત્યારે જો કામકાજ ચાલુ છે. બધા એના પોતપોતાના કામકાજ ચાલુ છે. ઓય હેમલી, હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ બાબુ સુઈ ગયું છે કે આમાં? એમને રમાડવું તો પણ ન રહી મૂકા નહીં એમ. શું થયું? એમાં પપ્પા હવે ટેપ એવી કઈ એમ નહીં પણ એવી રીતે તો બધા એવી રીતે કરે ઉપર મૂકી દે. ચોટી જાય પ્લાસ્ટિક છે ને. બાકી છોડી દો. પણ આવું જ કરે હું કહું છું પણ નિરાતે ને જરાય નો રે એટલે ખાઈ પણ એ કઈ હોય એથી ખોલાય એવી રીતે કઈ આ શું કાપડ ડિસ્કસ કરે ને હવે હે પપ્પા કરો થીગડા મારો. હવે બાય કીધું આમાં પેલા ખોલવા દે મને આ પછી બીજો ના માં હું ઈ કર નાખી હું કરી નાખીશ. તમારે કાંઈ નથી કરવું હવે. આ બધાયનું કામ હા શું છે? હા. અને આજે છે ને જો આ બધું પતાવીને જો નવરા થાય દાદીમાં તો જે કાનાનો છે ને ઓલું માથામાં રાખવાનું, ઓલું આપણે રાઈનું ઓસીકું આવે ને એ બનાવવાનું હોય. મમ્મી કેવું બનાવી દઈશ પણ હવે આમાં ટાઈમ વયો ગયો ને એટલે લગભગ અત્યારે નહીં મળે, મળી જશે. જો કે એમાં તો સિલાઈ જ મારવાની, ભરીને ખાલી સિલાઈ જ મારવાની, બીજું કાંઈ નથી કરવાનું. પણ હવે આમાં બધું કામ એનું શું હું કહું વધાર્યું. ઓ કામ વધાર્યું પપ્પાએ. એવું છે જો આવું છે. તો આટલું હવે આ પતી જાય ને પછી ટાઈમ મળશે તો કરશે. એમાં કાનડી છે ને એક બાજુ માથું રાખીને સૂતું રહીએ એટલે ઓલું નીચે ઓસીકું હોય ને તો આમ મજા આવે. આટલું કે થાવ પટલું રાઈનું એટલે માથું હરખું થઈ જાય, માથું હરખું થઈ જાય ગોળ એમ રાઈ અંદર ભરી દેવાની પછી આમથી આમ માથું કરે ને એટલે આમ સરસ ગોળ થઈ જાય એમ કે. હા. અને સેજ હવારમાં ચરા ચરાઈને છે ને ચરા ફોલા ફોલા હાથે જરાક દબાઈ મસ્ત માથું ગોળ થઈ છે. હા તો નવડાવાળા માસી આવી હા, દબાઈ ખરે દે. છે. તો જો કેટલી મહેનત પછી આ કાનો હૂતો છે ખબર નહીં. એટલો બધો કજીએ ચડ્યો તો ખબર નહીં કેમ એને શું થતું હતું ને હવે કંઈ ખબર જ નહોતી. કેટલી વાર બહાર હિંચોડ્યો, ઘોડિયામાં મમ્મીએ હિંચોડ્યો, મેં કેટલી વાર હિંચોડ્યો પણ નહીં. ઘોડિયામાં આજ તો નાખ્યો હતો, ઘોડિયામાં હુવડાવ્યો, કીધું ઘોડિયામાં સૂઈ જાય તો, પણ ઘોડિયામાં ન સૂતો. કેટલી વાર હું લઈને બેઠી તોય નહીં. પછી કેટલી
ઓલું કરાવ્યું, ખબર નહીં હવે આમ હું થયું હતું ને એને બિચારાના જે પછી ટીપા પીવડાવ્યા, બધું કરાવ્યું, પછી શાંત ત્યારે થયો ને ત્યારે સૂતો એ. બાકી બાપા ધમ પછાડા કર્યા હતા આજે તો એ છોકરાએ. આવું છે હવે અત્યારે સૂતો છે, સૂતો રહ્યો હતો જ્યાં સુધી સૂતો ને મેં કીધું હવે પછી કલાક 2 કલાક થાય ને પછી ઉઠાડો, અત્યાર સુધી નથી ઉઠાડો. કેવલ ગયા છે બિલીમોરા, સુરતથી આવીને અત્યારે બિલીમોરા ગયા છે કેમ કે એને થોડું કામ હતું, કેમ કે આજે અર્જન્ટ હતું થોડુંક, એટલે કે જઈ આવું એટલે અહીંયા ગયા છે. આવો આવો કેવલ આવે એટલે પછી એમાં એવું છે કે આ લોકો બધા પેકિંગ કરવા બેઠા છે બહાર. અવાજ એટલો બધો થતો હતો ને ઘોડીઓ વાર છે તો મેં દલાને અંદર જ હુવડાવી દો, નહીં તો પછી પાછો ઉઠશે ને તો ક્યાંય નહીં રહે. એટલે અંદર હુવડાવ્યો એને, અને આ બધે પેકિંગ કરવા બેઠા ત્યાં ટેપ પટ્ટી પતી ગઈ. કેવલની રાહ જોઈને બેઠા છે બધે, કેમ કે ટેપ છે ને ગાડીમાં પડી છે. તો કેવલ ગાડી લઈને ગયા છે બિલીમોરા, કે આવે ત્યાં સુધી તો વેઇટ કરવો જ પડશે. આવે ને એટલે પછી કામ આગળ વધે ત્યાં સુધી બેઠા રહેશે બધા, એને જેવું છે. શું કે બરાબર ને? કેટલું છે સારું થઈ ગયા. કેટલું છે હજી થોડાક, હજી તો બાકી છે. 60 જેવા તો થઈ ગયા ત્યાં. કેટલા 100 છે 100 ઉપર. બરાબર, થઈ જશે નહીં વાંધો આવે. સરસ કહેવાય. થઈ જાય બધાયને પાછા જય શ્રી કૃષ્ણ બીજી વારના. કેમ કે સવારે થોડું એવું થયું કે વ્લોગ ઉતારતો હતો ને ઉતારતા ભાગવું પડ્યું જ મારે. તને નહીં ખબર હોય કદાચ, હું તો અંદર હતી. તું અંદર હતી એટલે તો કહું છું. તેલ નાખ્યું? આજે તેલ નાખ્યું. હા, બિંદુ 2 દીથી મને કહેતી હતી કેવલ તેલ નાખું, પણ થતું હતું એવું કે આ બાબુડિયામાં છે ને ટાઈમ જ નહોતો રહેતો, તો તેલ નખાણું નહીં. એટલે બિંદુ, હા, એટલે કાલ રાતે બિંદુ કહે કે હું તો ખાલી કે સોનુ મામી પાસે નખવી જ દેવાની હોય. સોનુ મામી પાસે નાખ્યું. કેટલા દિવસે નાખો તો પછી મને તેલ વગર ગમે નહીં, ઓછું મારે તેલ નાખવા જોઈએ જ. બરાબર છે. રેગ્યુલર ડે હોય ને તોય હું તેલ તો નાખી જ લઉં. દિવસમાં કે 2-3 દિવસે માથું ધોવાનું હોય ને તેલ નાખીને પછી માથું ધોઈ નાખું, પણ માથું તો તેલ નાખી દઉં માથામાં તો મજા આવે. પાછું આજે કેવું થયું, આજે મારે થઈ ગયું આવવામાં લેટ. હું સુરત ગયો, પછી સુરતથી પાછો અહીંયા આવ્યો નવસારીથી પાછો ચીખલી ગયો, અને ચીખલીથી પાછો આવ્યો અત્યારે જસ્ટ પહોંચ્યો હમણાં. અડધી પોણી કલાક થઈ અને થોડું ઘણું કામ હતું એ પતાવ્યું. પછી જરાક કાનાના ખબર અંતર લીધા બિંદુ પાસે કે શું કરતો હતો આજે આખો દી, કેવાક હેરાન કર્યા. હેરાન તો કરે જ, મેં કહું કેવાક કર્યા છે આ તે બધું. અને પછી આજે કાના માટે આવ્યા છે યુએસએથી કપડાં. એટલે બિંદુને કીધું, મેં કીધું આજે હું લઈ આવ્યો છું, એટલે કીધું લાવ, કીધું તને દેખાડું એમ. કાનાના વિશાલ અંકલ અને ચાંદની આંટીએ મોકલેલા છે. કેબલના ફ્રેન્ડ છે, હા, એ યુએસએ છે, એમને મોકલેલા છે. આ છે, આ તો હજી ક્યારે થશે. લખ્યું છે એમાં પણ ઈ 0 to 3 months. પણ બધા બેબીની સાઈઝ અલગ અલગ હોય ને. હા, બની શકે. આ મસ્ત. આ છે ને જાડા છે, આ શિયાળામાં ચાલે એમ છે, વિન્ટરમાં. અને અત્યારે ગરમી એટલી છે તો મેં કીધું આવું કેમ પહેરાવું બિચારાને, એમ થોડુંક ઓલું થાય. એ તો બિચારું બોલવાનું નથી, નીતર તો કેવો હોય, પરસેવો વળતો હોય છે એને. કાલે પપ્પાએ તીડો હતો ને તો કાલે મેં જોયું તો આમ ટકી જોયું ને તો ટકીમાં થોડોક પરસેવો હતો ટકી. મેં કીધું આને જો અત્યારથી ગરમી થાય. અને એમાં પાછું એવું છે કે આ વિન્ટર કલેક્શન બિંદુ એટલે છે કે એ લોકો જે એરિયામાં રહે છે ને યુએસમાં, તો અહીંયા વિન્ટર ઓલમોસ્ટ વિન્ટર જ હોય 12 મહિના. એટલે હા, એટલે એના લીધે હવે એની આ જે મળતું એ તો મોકલે. જો કે એ લોકોને ત્યાં વિન્ટર જ હોય એવું નથી, પણ તોય આ અત્યારેની સાઈઝનું છે, અત્યારે એને થઈ જાય એવું છે. આ બંને આ ઈ ને આ કાલે પહેરાવશું, મોટું થાય એવું છે. કાલે આ પહેરાવજે. કયું આ? હા, ઈ એની સાઈઝનું જ છે આયરું. અને અમે જ્યારે ઓલું કપડાં લઈ આવ્યા હતા ને એના જે ઘરે લઈ આવ્યા વેલકમ માટે, બેબી કગથરા લખ્યું હતું, એ એકદમ પરફેક્ટ સાઈઝ થઈ. બાકી બીજા બધા બિચારા નાઈથી શોલ્ડરથી ઉતરી જાય, એક પછી આ હોય તો અહીંથી ચડે નહીં, અહીંથી ઓલું થઈ જાય, લગર વગર થાય. પછી બહુ નાનો હોય ને એટલે બધું એવું થાય. એ એક કપડાં છે ને એકદમ ફિક્સ સાઈઝના આવ્યા છે. જોકે એ તો એક જ વાર પહેરાવાના હતા, અમારે બહુ પહેરાવાના નહોતા. આ મને એવું લાગે છે કે આયરા એને ફિક્સ સાઈઝના છે. કાલ પહેરાવશે. હા, અત્યારે થોડુંક આજે છે ને એને થોડુંક આમ શરદી જેવું હોય ને એવું લાગે છે. આજે થોડુંક ઓલું આમ ખાસ, જોકે શરદી તો નથી, જોકે આવડાને શરદી તો ઓલું બધું ન હોય,
પણ છે ને આમ અંદરથી થોડુંક ઓલું થાય છે કેમ કે આજે વાતાવરણ ઠંડુ છે થોડું. આજે સવારમાં ઠંડુ હતું. ધુમ્મસ હતી સવારે આજે. અત્યારે થોડુંક એવું લાગ્યું તો મમ્મી કહે કે કાલ સવારે કે તડકામાં નથી લઈ જાવ કેમ કે તડકામાં લઈ જાય ને એટલે અહીંયા છે ને ઠંડુ વાતાવરણ ધુમ્મસ હોય ગેલેરીમાં બાજુવાળા ત્યાં લઈ જાય છે એટલે અહીંયા ધુમ્મસ હોય એટલે પાછી એ બિચારાને ઠંડી લાગતી હું થોડુંક બોલી એકવાર ના પાછું હે ધ્રુજતો ને એક કામ કરજો, કાલે જાવ ને મમ્મીને કઈ 9:30 લઈને જઈજો. 9:30 તડકો તપી જાય કેવળ ચામડી બરે છે એવું હોય તો એટલે તો મેં તમને ના પાડી ત્યાં છે. અને મચ્છર કે મારું કામ બહુ મચ્છર છે. ગમે એટલા મારી પણ ખબર નહીં આવી જાય રેકેટ કર્યું આના સારું થઈને ક્યાંક તો અમારે મારવા પડે બાકી તો અમારે હાલે બાકી એવું થાય છે. તો થેન્ક યુ સો મચ આંટીને ને અંકલને બેયને. અને કેવલ અમેરિકાથી ચોકલેટ આવી બતાવી મેં તમને આપી ને હજી મેં ખાધી નથી, ખાવાની બાકી. તો ખુશીની આપી ગયા હતા એ હતી તો હા, પણ મેં મેં કીધું ખાધી તમને નથી. તમે નહીં જોયું હોય એ અમારા સબસ્ક્રાઈબરે મોકલી છે મેં તમને કીધું એવી રીતે. થેન્ક યુ સો મચ તમને બધાને આટલો બધો સપોર્ટ કરવા માટે. જે સબસ્ક્રાઈબર છે એના માટે જે અમારા માટે મોકલી એના માટે થેન્ક યુ. આવો નવો સપોર્ટ કરતા રહેજો. અમે અમારી લાઈફમાં આગળ આવી રીતે વધતા રહી તમને સારું સારું બતાવતા રહી. બરાબર ને કે બરાબર છે. ચાલો તો હવે સૂઈ જઈએ કેમ કે હું તો સૂઈ ગઈ હતી પછી કેવલ આવ્યા ને તો કેવલે મને અત્યારે જગાડી એ કે હવે જાગ અને ટાઈમ થઈ ગયો જગાડવાનો એટલે. એમાં એવું હતું, આવ્યો તો દેવ, પછી દેવને કીધું મેં કહું જાતો ખરા, મેં કહું તારા નાનો ભાઈ શું કરે, કીધું જોઈ આવતો ખરા. એ અંદર આવ્યો પછી બે મા દીકરો સૂતા હતા એટલે પાછો બહાર આવ્યો કે એ તો બે મસ્તીના સૂતા છે. તો મેં કીધું ઉઠાડ તાર ભાઈને. નો ઉઠાડા એ કહે કે નાનું બેબી સૂતું હોય ને સુવા દેવાય, ઉઠાડીને તો કે પાપ લાગે કે તમારા પાપમાં પડવું હોય તમે ઉઠાડો, હું તો નહીં ઉઠાડું એ કહે. છટક બારી હે. સારું ચાલો તો આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરશું. મળશું પાછા કાલના નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ ને જય શ્રી કૃષ્ણ.